તો આજે હતો સન્ડે અને હું ને મારો ફ્રેન્ડ નીકળી ગયા બહાર ફરવા માટે. પછી અમે વિચાર્યું કે ક્યાં જવું જોઈએ. પછી વિચાર કર્યો સારું ચાલો સિટીમાં તો આપણે રોજ હોઈએ છીએ તો કે ગામડા બાજુ જઈએ. અને ગામડા બાજુ જતાં જ અમને દેખાણા ગામડાની રોનક, ઘેટા, બકરા અને આ વ્યૂ જોઈ લો કેવો મસ્ત વ્યૂ છે હે. અને આ ગામડાનો રોડ જોવો કેવો સુમસાન રોડ છે. નહીં સિટીનું ટ્રાફિક કે નહીં સિટીની ચી 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 ચીની અવાજ. સાચે ગામડામાં રહેવાની મજા જ કંઈક અલગ છે. પછી થોડાક આગળ જતાં અમને દેખાણું ચીકુનું ઝાડ. પછી અમે આવી ગયા જંગલની બાજુ. જંગલના રસ્તે જતાં જતાં થોડોક સુમસાન રસ્તો આવ્યો તો મને લાગ્યું ક્યાંક આમાં સિંહ કે વાઘ આપણને ભેગા નહીં થઈ જાય ને. પછી લાગ્યું સિંહ કે વાઘ ભેગા શું થાય, આપણે ખુદ જ એક સિંહ. પછી જંગલની અંદર આવીને કરી દીધું મેં તો સિંહને ગોતવાનું ચાલુ કે આજે સિંહ મળે ને તો લાકડી ફાડી દેવાનું થાય. આજ તો મકરાણીની સામે સિંહ બોલે એવી સિંહની ઓકાત છે. સિંહને આજ તો પાડી દઉં. પછી સિંહ કંઈ મને દેખાણો તો નહીં. મને જોઈને મને લાગે ભાગી ગયું. પછી સિંહ તો ન દેખાણો તો મેં કીધું લાવો તો હવે આવ્યા જ છે તો થોડાક ફોટા પડાવી લઈએ, થોડાક વિડીયો બનાવી લઈએ તો પછી ઇન્સ્ટાગ્રામમાં મૂકવા થાય ને. પછી આપણે 5 કિલો વિડીયો અને 10 કિલો ફોટા એ પડાવીને આગળ નીકળી ગયા. પછી આપણને દેખાણું આ નદી જેવું કંઈક, એટલે ચોમાસાનો વરસાદ એટલો કંઈ પડ્યો નથી એટલે એટલું કંઈ પાણી છે નહીં. છતાંય મેં કીધું એકાદો વિડીયો બનાવી લઈ તો ઇન્સ્ટાગ્રામમાં મૂકવા કામ આવશે. પછી થોડાક આગળ જતાં દેખાઈ ગયા મને આપણા પૂર્વજો. એટલે પૂર્વજોવારે થોડોક વાતચીત કરી, થોડુંક એને ખવડાવ્યું અને પછી નીકળી ગયા અહીંયાથી. જો આ એક પૂર્વજ એને દીકરા લઈને આટા મારે. અને પછી તડકો બહુ હતો એટલે પછી શેરડીનો રસ પી લીધો અને પછી નીકળી ગયા ઘરે જવા માટે. કેમ કે બસ આજ સન્ડે માટે એટલું બહુ ફરાઈ ગયું.